આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા સત્સંગ ચિંતામણી। આજે આપણે સત્સંગ ચિંતામણી અંતર્ગત બાળાજોગી શ્રી નીલકંઠ બ્રહ્મચારીની ગરવા ગિરનાર માંગ પધરામણી વિશે કથા વાર્તા સાંભળશું। દાદા દાદા વાર્તા કહોને, એમ કાલુગેલું બોલતી અને કૂદકા મારતી નાની નાની વાદળીઓએ દાદા ગિરનાર પાસે હઠ પકડી। પછી દાદા બોલ્યા, પણ પેલા તમે ધીરી તો પડો, એક ઠેકાણે ઠરીને ઠામ થાવ તો હું વાર્તા માંડુને। ગિરનાર ગરવું હસ્યો ત્યારે વાદળી બોલી, ભલે દાદા, તમે વાર્તા કહો ત્યાં સુધી આંગીથી આગી પાછી નહીં થઈએ બસ। અને બધી વાદળીઓ એકધ્યાન થઈ દાદાની વાતો સાંભળવા ગિરનારને ઘેરી વળી। પછી દાદા બોલ્યા, તો હવે સાંભળો, વાર્તા બહુ જૂની નથી પણ તમને મજા પડે તેવી છે। આજથી 250 વર્ષ પહેલા આ મારી તળેટીમાં એક નાનકડા બાળા જોગી આવ્યા હતા। માથે પિંગલવરની જટાનો મુગટ, કેડે નાનું વસ્ત્ર, ગળામાં શાલીગ્રામનો બટવો, હાથમાં માળા અને તુમટુમ, પગમાં નહીં પગરખાં કે માથે નહીં પાઘડી, લલાટે બ્રહ્મચર્યનું તેજ કુંડાળું, છાતીના પાંસળા તો જાણે એકે એક ગણી લ્યો હો। આટલી નાની ઉંમરના બાળકની આ અવસ્થા તો રમવા, ભણવા અને જમવાની હોય, હૂંફાળા ગોદડાની સેજમાં ઓઢવાની હોય, પણ આ જોગીએ તો સુખના તમામ સાજને સરયુ નદીના ઊંડા ખોતરમાં દાટી દીધા હતા, અને અહીં આ દામાકુંડમાં પોતાનું પંડ પખાળ્યું, ને શ્રી દામોદરજી ના દર્શન કરી એની અલમસ્તાઈમાં ચાલ્યા આવ્યા મારી પાસે। હે દાદા, એ બાળા જોગી કોણ હતા? એનું કાંઈ નામ ઠેકાણું? એક ખોબલા જેવડી વાદળીએ વચમાં ટહુકો કર્યો, હા હા, ઈ તો હું ભૂલી જ ગયો, એનું નામ હતું નીલકંઠવર્ણી। આ એ વિરલ વિભૂતિ હતી કે જેને સમય જતાં સમગ્ર જગતે ભગવાન સ્વામિનારાયણના નામથી ઓળખ્યા। કૌશલ દેશમાં રઘુવંશીઓની રાજધાની અવધપુરીની પાસે આવેલા છપૈયાની ભાગ્યવંતી ભૂમિકામાં એ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી સ્વામિનારાયણનું અવતરણ થયું હતું। ઘનશ્યામ નામ ધારણ કરી પિતા ધર્મદેવ અને માતા ભક્તિ દેવીને બાળ લીલાથી અલૌકિક સુખ આપી અક્ષરધામના અધિકારી બનાવ્યા। ત્યાર પછી 11 વર્ષની કુમળી વયે અનંત જીવોના ઉદ્ધારનો સંકલ્પ મનમાં ધારી ઘર છોડી વિકટ વનની વાટ પકડી। 7 વર્ષ સુધી પોતાના પાવનકારી પાદપદ્મથી તીર્થોને નવું તીર્થત્વ પ્રદાન કર્યું। હિમાલય, બંગાળ, દક્ષિણ ભારત, પંઢરપુર, સુરત, ભરૂચ, વડોદરા, બોચાસણ, ખંભાત અને ભાવનગર થઈને સંવત 1855 ના વર્ષે નીલકંઠવર્ણીએ પ્રગટ ભગવાન મેળવવાની ઝંખના સેવતા મુમુક્ષુઓની પ્રાર્થનાથી ગુંજતી સોરઠ ધરામાં પ્રવેશ કર્યો, જ્યાં ભગવાન શ્રી કૃષ્ણે મુચકુંદ રાજા દ્વારા કાલ યવનનો નાશ કર્યો ને યાદવો માટે સુવર્ણ નગરી દ્વારાવતી વસાવી શ્રી કૃષ્ણનો બાલ સખો સુદામો સંપત્તિ પામ્યો, જ્યાં ભક્ત નરસૈયાની કરતાલ હજુ ગુંજે છે, જેના પથરાળ પાણી પીને ધરાને પોતાના પરાક્રમથી ધ્રુજાવતા શૂરવીરો પાકે છે। મારા જેવા મહાકાય પર્વતને પણ ખળબળાવી નાંખે તેવી સતી નારીઓના સત હજી તપે છે, અને હજી આજે જે ધરામાં લુણખા દાતારો અને ભક્તોનો દુકાળ નથી પડ્યો, એવા સૌરાષ્ટ્ર કહેતા સોરઠમાં નીલકંઠવર્ણીનું મન ઠર્યું। ભાગવત ધર્મ સ્થાપનની ધીંગી ધરા જોઈ અને સમય જતાં ભક્તિરૂપી બીજના વાવેતર કર્યા। ગુપ્ત પ્રયાગ
પ્રભાસ પાટણથી સીમાસી થઈને સંવત 1856ના શ્રાવણ સુધી નવમીના સાંજના સમયે નીલકંઠ વર્ણીએ જૂનાગઢ માંગ પ્રવેશ કર્યો અને ભૂતનાથ મહાદેવના મંદિરમાં રાત્રિ રોકાયા. શ્રાવણ સુધી દશમીનું પ્રભાત થયું. પૂર્વ ક્ષિતિજે ઉગેલા કશ્યપ મુનિના પુત્ર એવા સૂરજે તેજ કિરણોની ફાંટો ભરી ભરીને જૂનાગઢની શેરીઓ અને ગલીઓમાં જાણે પીળું સોનું પાથરી દીધું. વર્ષોથી સોરઠ ઉપર ખડકાયેલા અજ્ઞાનરૂપી અંધારાના બાચકાં સૂર્યનારાયણે ફગાવવા માંડ્યા. જુગો જુગથી જગદીશની પ્રતીક્ષા કરતાં એવા મેં ત્યારે મારા પોતાના ભાગ્યનો ઉદય થતો મેં જોયો. નીલકંઠ વર્ણી જૂનાગઢની તળેટીમાં પધાર્યા. બધે દર્શન કરતાં કરતાં સાંજના સમયે વર્ણી દામોદર કુંડ પાસે પધાર્યા. બ્રહ્માજીએ આ કુંડની રચના કરી હોવાથી તે બ્રહ્મકુંડ પણ કહેવાયો. સમયાંતરે ભગવાન શ્રી કૃષ્ણના પૌત્ર વજ્રનાભે ત્યાં રેવતી બળદેવજીનું મંદિર તથા 84 સ્તંભયુક્ત 3 માળનું શ્રી રાધા દામોદરનું મંદિર બનાવ્યું. તેથી આ કુંડનું નામ દામોદર કુંડ પડ્યું. એમ કહેવાય છે કે આ કુંડમાં અસ્થિ વિસર્જન કરતાં તે અસ્થિ પાણીમાં ઓગળી જાય છે. નીલકંઠ વર્ણીએ દામોદર કુંડમાં સ્નાન કરી તેના જળને પવિત્રતા અર્પી. તેની પાસેના રેવતી કુંડમાં પણ સ્નાન કર્યું. સ્નાન વિધિ કરી શ્રી રાધા દામોદરના મંદિરમાં દર્શન કરવા પધાર્યા. મંદિરમાં વિરાજમાન શ્રી દામોદર ભગવાન પણ વર્ણીને જોઈને મંદ મંદ હસ્યા. વર્ણી તો દામોદરજીના દર્શનમાં એવા તલ્લીન બની ગયા કે દેશકાળનું પણ ભાન ભૂલાઈ ગયું. નરસિંહ મહેતાના ઈષ્ટદેવ એવા શ્રી દામોદરજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. મંદિરના પૂજારી ભગવાનની સેવા મૂકીને આ બટુક બ્રહ્મચારીને જ જોઈ રહ્યા. જીવનમાં પહેલી વાર તેને આવા બાળ જોગીને દીઠા. મંદિરમાં દર્શનાર્થીઓ તો અનેક આવે છે, પણ આ કોઈ નવીન છે તેમ જાણી તેઓ વર્ણીની પાસે આવ્યા. વર્ણી પ્રત્યે કોઈ જૂની ઓળખાણ હોય તેવું તેને લાગ્યું. વર્ણી તો દર્શન કરી એક ઓટા ઉપર વિરાજ્યા. પૂજારીએ તેમની પાસે આવીને પ્રસાદીનું પાનબીડું આપ્યું અને 2 હાથ જોડ્યા અને બોલ્યા કે હે બાળા જોગી, આપ કોણ છો? ક્યાંથી આવો છો અને ક્યાં જવાના છો? ત્યારે નીલકંઠ વર્ણીએ પૂજારીને પોતાનું વૃત્તાંત થોડા શબ્દોમાં કહી દીધું. પછી પૂજારીએ કહ્યું, આપ ક્યાં ઉતર્યા છો? ત્યારે વર્ણી બોલ્યા, કાની નક્કી નથી. અમે તો જ્યાં અમારું મન ઠરશે ત્યાં રાતવાસો કરશું. પછી પૂજારીએ કહ્યું કે હે વર્ણી, આ તો ગીરનું જંગલ કહેવાય. સિંહ, દીપડા જેવા જંગલી પશુઓ રાત્રે શિકારની શોધમાં નીકળતા હોય છે. વળી મનુષ્યનું ભક્ષણ કરનારા અઘોરી બાવાઓ પણ અહીં રહે છે. માટે તમે આજની રાત આપ અહીં જ રોકાઈ જાઓ. ત્યારે બાલા જોગી બોલ્યા કે હે પૂજારીજી, જો અમને મૃત્યુની બીક હોત તો ઘર શા માટે છોડત? અમને તો વનનો 7 વર્ષનો અનુભવ છે. વળી અમને કોઈ મારી શકે તેમ નથી. માટે તમો અમારી ચિંતા ન કરો. આજ તો અમારે વનમાં રાત રોકાવાની ઈચ્છા છે. વર્ણીની આવી ખુમારી જોઈ છતાં પૂજારીએ તેમને ઘણો આગ્રહ કર્યો, પણ વર્ણી ત્યાં ન રોકાયા. પછી પૂજારી થાકીને કહે, ભલે, જેવી આપની મરજી. જો જીવતા હશો તો સવારે મળશું, નહીંતર છેલ્લા જય શ્રી કૃષ્ણ. એમ કહીને પૂજારી જતાં રહ્યા. નીલકંઠ વર્ણી મુચકુંદ રાજાની ગુફા તથા મુચકુંદ મહાદેવના દર્શન કરી આગળ વધ્યા. આગળ જતાં રાધા ડેરી નામક એક ખંડેર જગ્યાએ પોતાનું આસન જમાવ્યું. ડેરીની બહાર મૃગચર્મ પાથરી પોતે કરેલી
તીર્થયાત્રાના સ્મરણો તાજા કરે છે. ત્યાં તો સૂર્યનારાયણ અસ્તાચળે જઈને ઊભા રહ્યા. પોતાના રહ્યા સહ્યા બાળકિરણોને પણ પોતાની પાસે બોલાવી લીધા. ઘોર અંધારી રાતે પોતાના ડેરા તંબુ તાણ્યા, અને અંધારાનું ઘોર સૈન્ય આગેકૂચ કરતું કરતું આખા ગિરનારને ઘેરી વળ્યું. ઝાડ પાન જંપી ગયા, અને જંગલી પશુઓએ પોતાના શિકારે નીકળ્યા. વનરાજોની જોરદાર હાકલોથી આખો ગિરનાર ધ્રુજી ઉઠ્યો. જાણે વરણીને મળવા જ આવતો હોય તેવો પોતાની મોટી કેશવાળી ફરકાવતો, ખાળી જેવડા પંજા પછાડતો એક વનરાજ દેરી પાસે આવ્યો. તે ડાલા મધ્યે ત્યાં આવીને પોતાની ઘાણ્ય વહેતી કરી. આસપાસના પશુઓ ફફડી ઉઠ્યા, પણ આ ફેરફારની વરણીને મન કોઈ અસર ન થઈ. ન તો તેમને આંખો ખોલી કે ન તો આસન દેરીમાં લીધું. બસ ત્યાં જ અવિચળ બેસી રહ્યા. નીલકંઠ વર્ણીએ સિંહ સામું કરુણા દ્રષ્ટિથી જોયું, ને મનમાં વિચાર્યું કે ચાલો આપણે બંનેને સથવારો થયો. રાત નીકળી જાશે, ને અમને એકલા એકલા નીંદર નહોતી આવતી. ત્યારે સિંહ પણ જાણે પાળેલું પશુ હોય તેમ વર્ણીની પાસે બેસી ગયો. વર્ણી તેને ઓઠીંગણ દઈને સૂતા, જાણે કોઈ લખેશ્વરી શાહુકાર સવામણ રૂની તળાયું માંગસૂતો. આમ ને આમ આખી રાત વીતી ગઈ. વહેલી પ્રભાતના દોરા આકાશમાં ગુમ થવા લાગ્યા. કાજલ ઘેરી રાતને કાઢવા માટે સૂર્યનારાયણે ગિરિગઢને ટોડલે દીવા મૂક્યા. ગિરનારની ટૂંક ઉપર બેસીને મૌન સૂઝનું વિચાર કરવા લાગ્યું કે હવે કઈ બાજુ જવું. ને ચારેકોર અજવાળાં પથરાઈ ગયા. આ બાજુ પેલા પૂજારીને આખી રાત ઊંઘ ન આવી. પથારીમાં પડ્યા એક જ વિચાર આવતો હતો કે પેલા જોગીનું શું થયું હશે? જીવતા હશે કે પછી? આવા ઘોર જંગલમાં જ્યાં માંસના એક ટુકડા માટે પણ પશુઓ અંદરો અંદર ઝઘડતા હોય, ત્યાં એક કુમળો બાળક કેવી રીતે જીવે? તેનાથી રહેવાયું નહીં, અને વહેલી સવારમાં શ્રી દામોદરજીની સેવા કરી વર્ણીને શોધવા નીકળ્યા. રાધાડેરીની પાસે આવીને જુએ છે, ત્યાં તો પૂજારીની આંખો પહોળી થઈ ગઈ. વર્ણી તો સિંહને ઓઠીંગણ દઈને સૂતા છે. સિંહ પણ પોતાની હિંસક વૃત્તિ છોડી ગભરૂડો થઈ ગયો છે. બંને માંગથી એકેને મનમાં બીક નથી. જગતથી પર થઈને પોતાની મસ્તીમાં સૂતેલા વર્ણીને જોવા થોડી વારમાં આજુબાજુના લોકો ભેળા થઈ ગયા. વર્ણીના આ અલૌકિક દર્શન કરી નેણાતૃપ્ત કર્યા. લોકોનો અવાજ થવાથી વર્ણી જાગ્યા. વર્ણીએ આંખના ઈશારે સિંહને શાન કરી એટલે સિંહ વર્ણીને પ્રદક્ષિણા કરી જંગલમાં જતો રહ્યો. વનરાજના ગયા પછી પૂજારીને વર્ણી ઉપર અતિશય હેત ઉભરાયું ને તે પાસે આવ્યા. પછી બે હાથ જોડીને વિનંતી કરી કે હે દેવ, આપ કોઈ સિદ્ધેશ્વર છો. તે વિના આવો ચમત્કાર થાય નહીં. આપ અમારા મંદિરમાં પધારો. વર્ણી તેમનો ભક્તિક ભાવ જોઈને પાછા શ્રી દામોદરજીના મંદિરમાં આવ્યા. 3 દિવસ સુધી વર્ણી રોજ દામોદર કુંડમાં સ્નાન કરી દામોદરજીના દર્શન કરે. પૂજારી પણ ભક્તિભાવથી વર્ણીની સેવા કરે. અંતે 3જા દિવસે વર્ણીએ પૂજારીને આ ભક્તિભાવનું ફળ આપ્યું. પૂજારીને નીલકંઠ વર્ણીએ શ્રી દામોદરજી સ્વરૂપે દર્શન આપ્યા. પૂજારીના જીવનભરની કમાણી વર્ણીએ 3 દિવસમાં આપી દીધી. દાદા ગિરનારે આટલી વાત પૂરી કરી ત્યાં આખો દિવસ દોડીને થાકી ગયેલી વાદળીઓ જાણે ઘાટી નીંદરમાં સરી ગઈ હોય તેમ ગિરનારને ખોળે પોઢી ગઈ. અને આ સાથે અત્યારની કથાને વિરામ. હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.